આપણે સૌ આ પહેલી સંસ્કૃતિના છીએ અને આપણે આ સંસ્કૃતિ જેની ઉપર આપણે માનીએ છીએ, શ્રદ્ધા રાખીએ છીએ, જેને તારાની ભાષાનું જ્ઞાન દુનિયાને આપ્યું, નક્ષત્ર સંજ્ઞાદિને દુનિયાને બતાવ્યા, આકાશથી ગંગા નીકળી જેને સાગર પર સેતુ બનાવ્યો, અને એવું લાગે કે આ સનાતન ધર્મ ભારતીય સંસ્કૃતિ આ કલ્પના નથી. કદાચ તમે એવું વિચારો કે ના આપણે આ બધું નથી બતાવ્યું, આજની પેઢીમાં ને કે ના આ ભારતીય સંસ્કૃતિ આપણો સનાતન સર્વનો ધર્મ આ દુનિયાને નથી આપ્યું, કલ્પના છે. ના, તો કલ્પના નથી, આ વાસ્તવિકતા છે. તેઓ કદાચ તમારા અજ્ઞાનતાના કારણથી કલ્પના છે એવું માની શકાય. એવી તો ઘણી વસ્તુઓ છે જે વિજ્ઞાનની જે આજથી 150 કે 100 વર્ષ પહેલા કલ્પના લાગતી હતી, પણ એમને પણ પૂછી લો તો કલ્પના ન, મોટામાં મોટી વિરાટની દ્રષ્ટિ જોઈએ કે આકાશથી ગંગાનું એ વિચારી શકે. આ વિચારવા માટે બી તમારી શક્તિ જોઈએ. તો જેથી સ્પેસ પર આપણો વિસ્તાર કેટલો હતો. હવે ટાઈમ ઉપર આવો તો હમણાં ઈસવીસન 2023 મનાવ્યો. આપણે હવે જે મનાવીશું 2 દિવસ પછી 31 તારીખે 2023. કોઈ એવું કહે કે અમે 1400 સંવત ચાલે અને આપણો 2080 અત્યારે જે 9 વર્ષ બેઠું, એના પહેલા 5100 થી અધિક યુધિષ્ઠિર સંવત. આપણો સૌથી જૂનો સંવત કયો? બ્રહ્મ સંવત, જે 97 બિલિયન યર્સ, 97 કરોડ વર્ષ. સાયન્સ બી કહે કે 96 કરોડ 8,53,123મું વર્ષ રનિંગ છે. અમુક લોકો કહે કે આ 2023 આપણે મનાઈશું કે બસ તો ત્યારથી પૃથ્વી છે. અમુક લોકો કહે કે અમે 1400 વર્ષથી. પણ આપણો સનાતન ધર્મ ભારતીય સંસ્કૃતિનો બ્રહ્મ સંવત 97 બિલિયન યર્સ, આટલા સુધી જૂનું છે. આખી દુનિયામાં કોઈ પણ સભ્યતા 1000 થી ઉપર કોઈ જઈ જ ના શકે. કોઈ સંસ્કૃતિએ કહ્યું 14,000 વર્ષ પહેલા દુનિયા બની, કોઈએ કહ્યું 7,000 વર્ષ પહેલા બની, કોઈએ કહ્યું 30,000 વર્ષ પહેલા દુનિયા બની. કોઈનો બી આ વર્લ્ડની અંદર ગૂગલ ઉપર તમે સર્ચ કરજો, 1 લાખ સુધી બી કોઈ પહોંચી નથી શક્યું. અને આપણે 1.97 બિલિયન. વિચાર કરો, આ સનાતન ધર્મ કેટલો જૂનો છે. અને સાયન્સ પણ માને. આની પ્રમાણિકતા શું કે 1.97 બિલિયન યર્સ, આ 97 કરોડ વર્ષ થયા એ માનવું કઈ રીતે? કોઈ વધારે આ 1400 વર્ષ કયા, 2200 કયા, કોઈ 7,000, 14,000, 30,000 થી વધારે કોઈએ અત્યાર સુધી આપ્યા જ નથી કે અમે 30,000 વર્ષથી છીએ. તો આપણે આ 97 કરોડ માનવા કઈ રીતે? આની વૈજ્ઞાનિકતા શું છે? આનું પ્રમાણ શું છે? આ દુનિયાનો સૌથી મોટો કોસ્મોલોજિસ્ટ, જો તમે એનું નામ સાંભળ્યું હોય તો કાર્લ સેગન. આ કાર્લ સેગન કોઈ નાનો માણસ ન હતો. જે લોકો વિજ્ઞાનમાં રુચિ રાખતા હશે એમને ખ્યાલ હશે કે ફર્સ્ટ મેન મેડ ઓબ્જેક્ટ વિચ હેઝ ગોન બિયોન્ડ સોલાર સિસ્ટમ. આ કાર્લ સેગન એ સૌર મંડલને પર જાने वाला व्यक्ति था. જે વ્યક્તિએ આ કાર્લ સેગને માનવ નિર્મિત એક ગ્રહ વાઇઝર બનાવ્યો, જે 1978 છોડ્યો એને.
1978 આ કાલ સેગાન, આ સનાતન ધર્મ હું જે કહું છું 1.97 97 કરોડ વર્ષ એ માનવા કઈ રીતે, તો એની ઉપરની વાત વિથ આરસી. જ્યારે કાર્લ સેગાને એ વાઇઝર એને છોડ્યું ત્યારે એ વાઇઝરે એક સંદેશ અંકિત કર્યો, જેમાં ચિત્ર પણ બન્યા, ભાષાઓનું અલગ અલગ લખી શકાય, એના વોઇસ રેકોર્ડિંગ પણ છે. આ સંદેશને જેને બનાવ્યો એનું નામ છે કાર્લ સેગાન. અને એટલો મહત્વપૂર્ણ એ માણસ કે વાત જવા દો. એક કાર્લ સેગાને કહ્યું કે આ બધું જ હિન્દુ સંસ્કૃતિમાં છે, ભારતીય સંસ્કૃતિમાં છે. એને કહ્યું કાર્લ સેગાને, આપણે 1.97 બિલિયન યર્સ, કોઈ એક હજુ 1000 વર્ષ સુધી પહોંચ્યા અને આપણે ક્યાં સુધી પહોંચ્યા. ટાઈમનો કેટલો મોટો આપણા ધર્મ, કોઈ ધર્મ એવો દાવો કરે કે અમે આ વિચાર, અમારો વિચાર અલગ, અમે આ વિચારથી અમારી વિચારશૈલી, પણ સનાતન ધર્મ આપણી સંસ્કૃતિ કહે છે. શું છે આપણી સંસ્કૃતિ? આપણી સંસ્કૃતિ અહિંસા પરમો ધર્મ. અને પરમાત્માને જો તમારે પ્રાપ્ત કરવા હોય, એની અનુભૂતિ કરવી હોય, હજારો વર્ષો પહેલા કોઈ યુનિવર્સિટી, કોઈ વિદ્યાલયો હતા નહીં, તો બી આ લોકોએ મોટી મોટી ખોજ કેવી રીતે કરી? દરેકને ખ્યાલ છે કે ગરમી વધારે પડે, બાપ લાગે તો વરસાદ આવે, અને પછી વૈજ્ઞાનિકો એનું નામ દઈ દીધું અનુભવ. પરમાત્માને જો તમારે પ્રાપ્ત કરવા હોય ને, તો તમે કુદરત, પ્રકૃતિથી જોડાયેલા રહો. જેટલું કુદરતે બનાવેલું છે નેચર, એનાથી જેટલા તમે જોડાયેલા રહેશો ને, તમારી બુદ્ધિનો વિકાસ એટલો વધારે થશે. આર્ટિફિશિયલમાં બહુ પડવું નહીં, જરૂર પૂરતું બરોબર છે, પણ દિવસની મિનિટ કેટલી? 1440. આ ગૌરી કુંડ છે જે બતાવે એ, આ 21,000 ફીટ ઉપર આ ગૌરી કુંડ છે. 1 કિલોમીટર 800 મીટર નીચે ઉતરીને જવાનું. આનું પાણી દૂધ જેવું પાણી છે. ભગવાન ગણેશનો જન્મ અહીંયા થયો. આ પાણી કોઈ બી રોગ હોય ને તમે લગાવો તો મટી જાય. કોઈને સંતાન ન થતા હોય અને પાણી ગ્રહણ કરે તો એ સંતાનની પ્રાપ્તિ થાય. અને તાજની સાક્ષીની જ વાત હોય આપણી તો, કડીની અંદર આપણા ભૂપેન્દ્રભાઈ, ગિરધરભાઈ એ કૈલાસ યાત્રા કરીને આવ્યા, એ જલ લઈને આવ્યા. 3 જણાને એમને આપ્યું, એમના શબ્દો, ત્રણેને સંતાનની પ્રાપ્તિ થઈ. અહીંયા પહોંચવું બી અઘરું છે. અને તમે સાંભળ્યું હશે કે વૈદિક મેથેમેટિક્સ, ગણિત એ ધાર્મિક પુસ્તકનો હિસ્સો છે. ગણિત જે છે ને એ ધાર્મિક પુસ્તકનો હિસ્સો છે. આયુર્વેદ, મેડિકલ સાયન્સ, બીજી સંધાન, ભારતે શૂન્ય બી આપ્યું ને. શૂન્ય કોને આપ્યું આખા વિશ્વને? આર્યભટ્ટ. અને એના પહેલા વેદમાં શ્રી રામચંદ્રજીની કુંડળી જ્યારે નાસાએ લખીને વેનિટોરિયમ સોફ્ટવેરમાં નાખી, એ સોફ્ટવેરનું નામ છે વેનિટોરિયમ. જ્યારે રામચંદ્ર ભગવાનની કુંડલી નાખી ત્યારે 7100 ની ડેટ આવી. વિચારો, હમણાં જે રામ સેતુ પિક્ચર બી એની અંદર બી એવિડન્સ છે. અને હું નથી માનતો કે એ જે તારીખ હોય, નક્ષત્રનું કેલ્ક્યુલેશન સાચું હોય. મારા ખ્યાલ પ્રમાણે હજુ એનાથી કંઈ દૂર હોઈ શકે. આજે પણ સૂર્ય અને ચંદ્ર ગ્રહણ એ નાસાની ઓબ્ઝર્વેટરી બતાવે છે કે સૂર્ય ગ્રહણ આટલા વાગે, ચંદ્ર ગ્રહણ આટલા વાગે. એ તમે સર્વ તમે દેખતા હશો. નાસા 1950 વર્ષ, 1950 પહેલા ન હતું. એની સ્થાપના તમે દેખી લો. ક્યારથી? આ છેલ્લા 150 વર્ષ એટલા જ થાય ને.
50 એટલે 2000. કેટલા થયા? $73 એટલે ટૂંકમાં 100 ની આસપાસ જ થયા ને. હા, કેપ્લર આ ગ્રહોને 150 વર્ષ થયા. કેપ્લરે ગ્રહોની શોધ કોને કરી? કેપ્લરે કરી 1870 કે આસપાસ. પણ તમે ટૂંકમાં આ 100-150 વર્ષનો ખેલ મેક્સિમમ, કે જે અત્યારે બધું લેબોરેટરી ત્યારથી જે રચના થઈ. પણ તમે વિચાર્યું હશે, આપણા ગામડાની અંદર નાનો પંડિત એ નાનું ટીપણું પંચાંગ લઈને બતાવી દેતા કે આટલા વાગે સૂર્યગ્રહણ થશે, આટલા વાગે ચંદ્રગ્રહણ થશે. એ તો તમે દેખ્યું હશે ને. તો વિચારો કે આપણે આગળ કે એ આગળ. પણ આપણે કેવું, કોઈ ભણેલો સાધુ સંત કે મહારાજ કે તો કોઈ ના માને, પણ ટીવીમાં આવે તો બધા માનવા માંડે પાછા. તમારા દાદાના મેરેજ થયા હશે ત્યારે બી ગ્રહ શાંતિ તો કરી હશે ને. આ તો અત્યારે ઘણા બધા નીકાળી દીધી અને પછી આનંદ કરે. પણ વિચાર કરો તમે કે એ લોકો આપણા દાદાના વર્ષો કેટલા થયા હશે? મિનિમમ 200-250 વર્ષ તો થયા ને. તો આપણે એ ટાઈમે બી ગ્રહો, આ દેખો વિથ એવિડન્સ, હજુ 150 વર્ષથી આગળ તો શું 150 વર્ષ પહેલા ગ્રહો હતા જ નહીં. આપણે આગળ કે એ આગળ. અને મેં પૂર્વે બી કહ્યું કે આપણા શાસ્ત્રની અંદર દરેક વસ્તુ બતાવેલી છે. બસ એનો અભ્યાસ એ ખૂબ જરૂરી છે. અને બીજું વિશેષ, 21મી સદીમાં સૌથી મોટી કોઈ ખોજ થઈ હોય તો યુરોપની સન લેબોરેટરી ગોટ પાર્ટિકલ, જેને ઓસ્ટ્રિયન સાયન્ટિસ્ટ કેપ્રાએ એક કોટ લખ્યું છે, જેને મોટી કિતાબ બી લખી હતી. કદાચ તમે સાંભળ્યું છે, તાવ ઓફ ફિઝિક્સ. સ્વિટ્ઝરલેન્ડ અને ફ્રાન્સના સીમાડે બંને દેશના વચ્ચે બેંક ઉપર એના છેડા જમીનમાં 100 મીટર અને 27 કિલોમીટરની ટનલ બનાવી. એની અંદર ગોટ પાર્ટિકલ, તમે એ સન લેબોરેટરી વિશે અભ્યાસ કરજો, ગૂગલ ઉપર છે. ન્યુટ્રોન, પ્રોટોન, ઇલેક્ટ્રોન જ્યારે એમને દોડાવ્યા ને ત્યારે નટરાજની મૂર્તિ બની. અને તમને આનંદ થશે કે તાંજોરમાંથી 15 ફૂટની મૂર્તિ નટરાજની એ ત્યાં સ્વિટ્ઝરલેન્ડની અંદર સ્થાપના કરી છે. કોઈ બી લેબોરેટરીમાં જાય, એને ઇન્ડિયન કોઈ લેવા દેવા નથી. હો ભાઈ, આપણો કોઈ સાયન્ટિસ્ટ નથી ત્યાં. Because of perpetual creation and destruction of universe is like the cosmic dance of Shiva. એને સ્વીકાર્યું કેપ્રાએ કે આખી પૃથ્વી શિવજીમાંથી ઉત્પન્ન થઈ છે અને અંતે શિવજીમાં સમાશે, જેને આપણે બિગ બેંગ થિયરી કહીએ. બિગ બેંગ અને બિગ ક્રંચ. In the beginning there was neither existence nor non-existence. All the world was unmanifested energy. જ્યારે આ પૃથ્વીમાં હતું નતું, કંઈ ન હતું ને, ત્યારે એક શક્તિ હતી જેના સામે 1000 સૂર્ય ફિક્કા પડે. અને એ સૂર્ય, જેને દેખો આની વિઝિટ મેક્સિમમ 5 લોકો એની અંદર જઈ શકે એકની સાથે. મારે શોર્ટ ટાઈમમાં જવાનું છે. મહાદેવનો મારો વિષય. પણ આ દેવાદિદેવ મહાદેવ, 1 કરોડ સૂર્ય જેના સામે ફિક્કા પડે, એનું નામ છે શિવલિંગ.